વડોદરા શહેરભરમાં ભૂવા પડી રહ્યા છે અને ક્યાંક નાના તો ક્યાંક અડધું ડમ્પર સમાઈ જાય એટલી મોટી સાઇઝનો ભૂવો પડવાનું વડોદરાવાસી જણાવ્યું છે। ત્યારે દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવેલા ઇન ઓર્બિટ મોલની પાછળ ભ્રષ્ટાચારનો વધુ એક ભૂવો રોડ પર જોવા મળ્યો હતો। સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર થતી હોય છે। જો આ ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈ પણ રાહદારીઓને અકસ્માત થશે અથવા તો મૃત્યુ, તો એનો જવાબદાર કોણ રહેશે? વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્બિટથી જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જ્યારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે મોટો ભૂવો પડ્યો છે। આ લગભગ 12 ફૂટ ઊંડો ભૂવો છે, 4 ફૂટ જેટલો પહોળો ભૂવો છે। પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે, કાઈ છે, નાકાઈ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય, આ તમામ લોકોને એક જવાબદારીમાં આવે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે। પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે। અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે, રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે। તે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પુરાણ કરવામાં આવે એવી અમારી માંગ છે।